મહેસાણાના વિસનગર તાલુકાના સદુથલા ગામમાં ઉમેદપુરી ગુરુ મહારાજના મંદિરમાં રાત્રે 10 ચોરો હથિયાર સાથે તૂટપાટ કરવા માટે ઘૂસ્યા, જેની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આરોપીઓએ મહંત પ્રયાગ પુરી બાપુ પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું, પરંતુ મહંતે હિંમતથી કટારી વીજીને સામનો કર્યો છે। હોબાળો થતા સૂતા સંતો અને ભક્તો જાગી ગયા, જેથી ચોરો ગભરાઈને ફરાર થયા હોવાનું સામે આવ્યું। આ ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને મહંતની હિંમતની પ્રશંસા થઈ રહી છે। તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। આરોપીઓને ઝડપવા માટે વ્યાપક શોધખોળ પણ ચલાવી છે। તો આ સાથે જ આપણે જણાવીએ કે મહેસાણાના સદુથલા મંદિરમાં 10 ચોરોનો હુમલો અને ત્યારે મહંત પ્રયાગપુરી બાપુએ કટારી વીંજીને સામનો કર્યો છે। સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। આ અંગે વાત કરીએ તો પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। આ સાથે વધુ માહિતી માટે મહેસાણાથી અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિસર્ગ, સદુથલા મંદિરમાં 10 ચોરોનો હુમલો અને ત્યારે જે પ્રકારે પ્રયાગપુરી બાપુ છે તેઓએ કટારી વીંજીને સામનો કર્યો છે, તેઓની હિંમતને ખરેખર દાદ આપવામાં આવી રહી છે, શું નિવેદન? ચોક્કસ રૂપા, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામમાં જે ઉમેદપુરી ગુરુ મહારાજનું જે મંદિર આવેલું છે ત્યાં આગળ ગત રાત્રિએ એકી સાથે 10 ચોરોએ ઘાતક હથિયારો સાથે ચોરી કરવા ત્યાં આગળ ઘૂસ્યા હતા। ત્યારબાદ જે મહંત હતા પ્રયાગપુરી બાપુ, તેઓ ત્યાં સુઈ રહ્યા હતા ત્યારે તેમણે ચોરોને જોતા તેમના ઉપર જે કટારી આવે છે તે તેઓ હથિયાર જે પોતે રાખતા હોય છે તેના દ્વારા તેમને સામનો કર્યો। ત્યારબાદ જે આજુબાજુ તેમના જે સંતો હતા અને જે ભક્તો હતા તે સુઈ રહ્યા હતા, તે પણ જાગી જતા ચોરોમાં નાસભાગ મચી હતી। ચોરો તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ આ જે મંદિર છે, જે ગુરુ મહારાજનું જે મંદિર છે ત્યાં આગળ એકી સાથે 10 ચોરોએ જે હથિયારો સાથે જે ચોરી કરવાનો જે પ્રયાસ કર્યો છે તેનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી સામે આવતા લોકોમાં અત્યારે ચર્ચા જાગી છે અને પોલીસ પણ અત્યારે હાલ તો તપાસ કરી રહી છે। જી બિલકુલ નિસર્ગ, આ ઘટના જે બની છે સંતોમાં પણ હાલ ભારે આક્રોશ જોવા મળ્યો છે, કોઈ નિવેદન? હજી ચોક્કસ સુધી કોઈ સંતોનું નિવેદન સામે નથી આવ્યું, પરંતુ આ મંદિર ઉપર જે આ તસ્કરો જે આ જે ઘટના છે ચોરીનો પ્રયાસ છે તેમાં પણ જે ઘાતક હથિયારો સાથે જે ચોરો પ્રવેશ કર્યો છે તે એક પ્રકારે નિંદનીય કહી શકાય છે। લોકોમાં તો અત્યારે ભારે રોષ છે, પરંતુ હજી સુધી કોઈ સંતનું નિવેદન સામે નથી આવ્યું, પરંતુ ચોક્કસ કહી શકાય કે લોકો તેમજ જે સભ્ય સમાજ છે, જે સાધુ સંતો છે તેમનામાં આ જે ચોરો છે જે ઘાતક હથિયારો સાથે ચોરી કરવાનો પ્રયાસ કર્યો અને ભગવાનની જગ્યા પર જેઓએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો તેના લીધે અત્યારે હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ નિસર્ગ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો મહંત પ્રયાગપુરી બાપુએ કટારી વીંચીને હિંમત બતાવે છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા, પોલીસે તપાસ શરૂ કરી છે।